વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના બેટરમેન્ટ માટે, નાગરિકોની સમસ્યાઓના ઉકેલ માટે, પ્રશ્નોના નિવારણ માટે અને સમસ્યાઓના સમાધાન માટે માનવ બળનો ઉપયોગ તાંત્રિક કામોને વધુ વેગ સાથે અને સારી રીતે પૂર્ણ કરવા માટે મળી શકે, મદદ થઈ શકે તે માટે લગભગ 2021ની જે ભરતી માટેની જાહેરાત આપવામાં આવી હતી તેની આજ રોજ 59 જેટલા લોકોને ભરતી પત્રો એટલે કે નિમણૂક પત્રો એનાયત કરવાનો કાર્યક્રમનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ 59 જેટલા લોકોને આજે નિમણૂક પત્રો મળ્યા છે, જેમાં કોર્પોરેશનમાં કામ કરતા પરંતુ આ પરીક્ષા જે 6/10/2024ના રોજ લેવામાં આવી હતી તે પરીક્ષા આપી અને તેમને 23 જેટલા જેમણે વડોદરા મહાનગરપાલિકામાં કામ કર્યાનો અનુભવ પણ છે, તો સાથે 36 જેટલા નવા જે લોકોએ આ સ્પર્ધાત્મક પરીક્ષા આપી હતી અને સરકારશ્રીની આ પારદર્શક જે નીતિ છે તેના દ્વારા એ લોકો ઉત્તીર્ણ થઈ અને આજે આ નોકરી પ્રાપ્ત કરી છે. વડોદરા મહાનગરપાલિકાના સેવા સદનમાં પોતાની સેવાઓ આપવા માટે એ લોકો આજથી નિમણૂક પત્ર મેળવેલ છે તે સૌને હું ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે જ આ વર્ષ ચોક્કસ ભરતીની પ્રક્રિયા માટે વડોદરા મહાનગરપાલિકા માટે ઐતિહાસિક રહ્યું છે, કારણ કે આપણે સૌ જાણીએ છીએ તેમ એક સાથે 1200 જેટલા નવા મહેકમ ઊભા કરીને સફાઈ સેવકોની ભરતીની પ્રક્રિયા કરવામાં આવી હતી. તેમાં લગભગ 830 જેટલા લોકોને એમાં લેવામાં આવ્યા છે, તો સાથે 552 જેટલા ક્લાર્કની ભરતી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરીને કરવામાં આવી હતી. તો આજે 59 એટલે લગભગ બધા મળીને કુલ લગભગ 1720 જેટલા લોકો વડોદરા મહાનગરપાલિકામાં પોતાની અમૂલ્ય સેવાઓ આપવા જોડાશે. હું આ સૌને ખૂબ અભિનંદન પાઠવું છું અને વડોદરા મહાનગરપાલિકામાં આગામી સમયમાં પણ જ્યાં જરૂર લાગશે ત્યાં જે પણ ભરતી કરવાની થતી હશે તે પણ આગળ એ પ્રમાણે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે. મેં કહ્યું તેમ કે અત્યારે સતત ભરતીની પ્રક્રિયા ચાલુ છે અને આ વર્ષ પણ ભરતીની પ્રક્રિયા માટે ઐતિહાસિક રહ્યું છે. ત્યારે ચોક્કસ આગામી સમયમાં આ બધાને પોતપોતાની જ્યાં જગ્યા છે એ પ્રમાણે સેટ કરવામાં આવશે. પછી જરૂર લાગશે તો ચોક્કસ વડોદરા મહાનગરપાલિકા દરેક જગ્યા પર સારી રીતે તંત્ર દ્વારા કામગીરી થઈ શકે, લોકોને મદદરૂપ થઈ શકીએ અને આપણા કામો સારી રીતે પૂરા કરી શકીએ તે માટે જરૂર જણાશે તે મુજબની નવી જગ્યાઓ જો ઊભી થતી હશે તો તેના માટેની ભરતી પ્રક્રિયા અંગે પણ ચર્ચા વિચારણા કરી અને વિષય હાથ પર લઈ અને આગળ એ દિશામાં પણ કામગીરી કરવાનું પ્લાનિંગ કરવામાં આવશે. વડોદરા શહેરના હું માહિતી મંગાવીને ચોક્કસ આપને આપી શકું છું. હું આપને માહિતી મંગાવીને આપી શકું છું, કારણ કે મેં કહ્યું તેમ સરકારશ્રીની પારદર્શક નીતિ છે અને તેમાં જ્યારે જાહેરાત આપવામાં આવતી હોય છે ત્યારે જે પણ એના માટે એજ્યુકેશનને બધા જ ક્રાઇટેરિયામાં ફિટ બેસતા હોય એ બધા જ લોકો એમાં એપ્લાય કરી શકતા હોય છે. સમગ્ર દેશમાં ક્યાંય પણ જ્યારે ભરતીની પ્રક્રિયા ચાલતી હોય ત્યારે આપણા દેશના નાગરિક માટે કોઈ કાયદો કોઈ જગ્યાએ અલગ હોતો નથી અને એમાં જે પણ વિદ્યાર્થીઓ ઉમેદવારોએ પોતાની રીતે ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાઈ અને આ પરીક્ષા આપી અને એમાં એ લોકો મેરિટ પ્રમાણે આવ્યા છે તેમને નોકરીના આ નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા છે. અને ભરતીની પ્રક્રિયામાં જે પ્રમાણે એમને જે પણ સિવિલ છે, મિકેનિકલ છે, એવી રીતે અલગ જે પણ જગ્યાઓ ખાલી પડેલી હતી એના માટે નિમણૂક પત્રો આજરોજ આપવાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સારી વાત છે, પરંતુ ભારણ પણ વધશે. ભૂતકાળમાં જોયું છે કોર્પોરેશન જોડે પગાર કરવાના પણ ફાફા. હવે આ કેવી રીતે સેટ થશે? કોર્પોરેશન પૂરેપૂરી રીતે સક્ષમ છે. ચોક્કસ જ્યારે ભરતી કરી છે તો આ બધાની જે પણ એના માટે કોર્પોરેશન પર જે વધારે બોજો પડશે એનું પણ કોર્પોરેશન પ્લાનિંગ પરફેક્ટલી કર્યું જ હોય અને ચોક્કસ જ્યારે નવી ભરતી થઈ છે અને એમની અમૂલ્ય સેવાઓથી વડોદરા શહેરના વિકાસને આપણે વેગ આપી રહ્યા છીએ તો ચોક્કસ આ ભરતી માટેનું પણ બધું પ્લાનિંગ મેં પહેલાં કહ્યું તેમ કે આગામી સમયમાં નવી જગ્યાઓ ઊભી થશે તો એના માટે પણ પ્લાનિંગ કરવામાં આવતું હશે. ત્યારે કોઈ પણ ભરતી કરવામાં આવતી હોય તો ચોક્કસ એના માટે પણ પ્રી મેનેજમેન્ટ, પોસ્ટ મેનેજમેન્ટ બધું જ કરવામાં આવ્યું હોય. એ પછી વહીવટી પાંખ હોય કે
ચૂંટાયેલી પાંખ હોય બધા સાથે મળી અને દરેકે દરેક કોઈ પણ ડિસિઝન લેતા પહેલા એના આગળ પાછળના બધા જ પાસાઓનો વિચાર કરવામાં આવ્યો જ હોય છે. અત્યારે મિકેનિકલ છે, ઇલેક્ટ્રિકલ છે અને સિવિલ છે. આગળ મેં કહ્યું તેમ કે આ બધાને પોતપોતાની જગ્યાઓ પર એલોટમેન્ટ કરવામાં આવશે એમને. ત્યારબાદ જરૂર હશે આપને આ માહિતી ચોક્કસ ઓફિસમાંથી મળી જશે. આપ ત્યારબાદ થોડી વાર પછી મને મળો, હું આપને આંકડો ચોક્કસ આપી દઉં છું. અચ્છા બેન, કેટલી જગ્યાઓ હજુ પણ પાલિકાની એવી હશે કે જ્યાં આગળ ભરતીની જરૂરિયાત હોય? કેટલા વિભાગોમાં હજુ પણ ભરતીની જરૂરિયાત છે? મેં કહ્યું તેમ અંજલિબેન કે જે રીતે વડોદરા મહાનગરપાલિકામાં ઐતિહાસિક ભરતીના વિષયમાં એક ઐતિહાસિક વર્ષ પુરવાર થયું છે, તો ચોક્કસ આગામી સમયમાં પણ અહીં બેઠેલી ટીમ અને અહીં ઉપસ્થિત નથી તે પણ જેટલા પણ લાગશે બધા જ સાથે મળી બેસી અને આ વિષયને હાથમાં લઈ અને ચોક્કસ કામગીરી કરવામાં આવશે. અને જ્યાં જે પણ ભરતીઓ કરવાની જરૂર જણાશે એ બધી જ આવી જ રીતે સરકારશ્રીની પારદર્શક નીતિને અનુસરતા આગળ પણ જરૂર પ્રમાણે બધી જ ભરતીઓની માટેની પ્રક્રિયા હાથમાં લેવામાં આવશે. મુખ્યમંત્રી અનેકવાર કહી ચૂક્યા છે, અમે એના સાક્ષી છે કે વડોદરા વાળા રૂપિયા લેવા આવો છો પણ કઈ આવક તો ઉભી કરો. તમે જે વાત કરી કે પ્લાનિંગ છે, કોઈ એક પ્લાનિંગ તો જણાવો કે આવક જે રીતે તમે કોર્પોરેશનમાં. આદરણીય મુખ્યમંત્રી શ્રી અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા પણ વડોદરા મહાનગરપાલિકા કોઈ પણ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ હોય, આ લોકલ સેલ્ફ ગવર્મેન્ટને લોકોના વેરા થકી લોકોને સેવાઓ આપતા હોય છે. તો સાથે સાથે સરકારશ્રી દ્વારા પણ વિવિધ ગ્રાન્ટો થકી શહેરના વિકાસના કામગીરી કરવામાં આવતી હોય છે. તો સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાએ સુએજ ટ્રીટેડ વોટર દ્વારા પણ ઇન્કમ ઊભી કરી છે. તો ઈ બોન્ડ હોય, ગ્રીન બોન્ડ હોય કે આગામી ભવિષ્યમાં યલો બોન્ડ અને બ્લુ બોન્ડની દિશામાં પણ કામગીરી કરવામાં આવશે. અને સાથે વડોદરા મહાનગરપાલિકા સમગ્ર રાજ્યમાં અને સમગ્ર દેશમાં આદર્શ શહેર પુરવાર થાય એ માટે પણ પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ બધા સાથે મળી અને કામગીરી કરી રહ્યા છે. અને મને જણાવતા આનંદ થાય છે કે આપ સૌ મીડિયાના મિત્રો પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરાયેલી પ્રત્યેક ઉત્કૃષ્ટ કામગીરીના આપ સૌ સાક્ષી રહ્યા છો. તો વડોદરા શહેરને પણ આપ સૌએ જ સાક્ષી બનાવ્યું છે. પછી તે સારા વિકાસના કામોની ગતિને તેજ આપતી વખતના કામોનો સમય હોય, નવા ખાતમુહૂર્ત હોય, શુભારંભ હોય, લોકાર્પણ હોય કે પછી કોરોના જેવી મહામારી હોય કે પછી પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય, ત્યારે આ બધા કપરા સંજોગોમાં પણ આપ સૌ મીડિયા ભાઈઓએ પણ ખભે ખભો મિલાવી અને વડોદરા મહાનગરપાલિકાને પોતાની ઉત્કૃષ્ટ સેવાઓ આપવા વખતે ખૂબ મદદ કરી છે. અને આગળ પણ આપ સૌનો સાથ આવો અકબંધ રહેશે જેવો મને પણ વિશ્વાસ છે.